टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સાધુ સંતોના વિવાદને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। ગણેશોત્સવ પછી ગિરનારમાં સાધુ સંતોની બેઠક મળી શકે છે। આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગણેશોત્સવ બાદ ગિરનારમાં સાધુ સંતોનો જે વિવાદ ચાલી રહ્યો છે એ મુદ્દે બેઠક મળી શકે। સાધુ સંતો સાથે જોડાયેલા વિવાદનો આ મુદ્દો ચર્ચવામાં આવશે। બેઠકમાં સાધુ સંતોના વિવાદ અંગે ચર્ચા થઈ શકે છે। બેઠકનું સ્થળ હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું। તો સાધુ સંતોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, ભારતીય આશ્રમમાં જે વિવાદ ચાલી રહ્યો છે, તમામ વિવાદોની ચર્ચા કરવામાં આવશે। ભારતીય આશ્રમના વિવાદ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। આ સિવાય જેટલા પણ અત્યારે વિવાદો સાધુ સંતોને લઈને ચાલી રહ્યા છે, જેના કારણે જે સાધુ સંતો અસલી છે, જેમનું નામ બગડી રહ્યું છે, એ મુદ્દો પણ આમાં ચર્ચાઈ શકે છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે। ગણેશોત્સવ બાદ ગિરનારના સાધુઓની બેઠક મળી શકે છે। સાધુ સંતો સાથે જોડાયેલા વિવાદોના મુદ્દા એમાં ચર્ચા કરવામાં આવશે। જો કે બેઠકનું સ્થળ હજુ નક્કી નથી કરવામાં આવ્યું। વધુ વિગતો સાથે જૂનાગઢથી સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। સાગર, આજે સાધુ સંતોની બેઠક મળવાની છે ગણેશોત્સવ બાદ, એમાં કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ શકે? હેમ, બિલકુલથી જે રીતે અવારનવાર અનેક જે સંપ્રદાયના સાધુ સંતો હોય છે તેને લઈને વિવાદ સામે આવતા હોય છે। પછી એ ચાહે તાજેતરમાં રાજકોટનો જે સ્વામિનારાયણ સાધુ સંતોનો જે છેતરપિંડીનો મામલો હોય કે પછી અમદાવાદ સરખેજ આશ્રમનો ગાદીનો વિવાદનો મામલો હોય, આવા અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ છે એને ક્યાંક આંચ આવતી હોય। જોકે આ અંગે સામે સાધુ સંતોના નિવેદનો પણ આવતા હોય છે, પરંતુ જે ગિરનારના સાધુ સંતો છે એમની ગણેશોત્સવ બાદ એક અગત્યની બેઠક મળવાની છે। જોકે હજુ કઈ જગ્યાએ ક્યાં આશ્રમ ઉપર આ બેઠક મળશે એ હજુ નક્કી નથી, પરંતુ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે અંતર્ગત ગિરનાર મંડળના જે સાધુ સંતો છે એ ગિરનારના સાધુ સંતો એક બેઠક કરશે। જે રીતે સાધુ સંતોને લઈને વિવાદ ચાલતા હોય છે તે અંગે કોઈ આ બેઠકમાં નિર્ણય લેવાશે અને ત્યારબાદ જ આ જે મીડિયા સામે જે એમના નિવેદનો છે એ આ બેઠકના નિર્ણય બાદ તેઓ નિવેદન આપશે। હાલ આ એક જે બેઠક છે એ ગણેશોત્સવ છે એટલે ગણેશ ચતુર્થી બાદ કોઈ એક સ્થળે એવા કોઈ પણ આશ્રમ જે સાધુ સંતો દ્વારા નક્કી કરવામાં આવશે એ સ્થળ ઉપર એમની બેઠક થશે અને ત્યારબાદ ગિરનારના જે સાધુ સંતો છે એ ઓફિશિયલી એક મીડિયામાં કોઈ નિવેદન આપે એવી એક પૂરી શક્યતા છે। જી હિન્દ। બિલકુલ, આભાર સાગર વિગતો આપવા માટે। તો સાધુ સંતોના વિવાદ મુદ્દે આ મોટા સમાચાર છે। ગણેશોત્સવ બાદ ગિરનારના સાધુઓની બેઠક મળી શકે છે અને આ બેઠકમાં જેટલા પણ સાધુઓના વિવાદના મુદ્દા ચાલી રહ્યા છે એ મુદ્દે ચર્ચા થઈ શકે છે।